હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. પાઠ 2ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. સૌપ્રથમ એક્ટિવિટી 1 સિંગ એન્ડ એન્જોય. લિટલ પપ્પીની એક સરસ મજાની કવિતા છે. તે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ તમારે ગાવાની છે. લિટલ પપ્પી જમ્પ અપ એન્ડ ડાઉન. લિટલ પપ્પી ડોન્ટ ગો ટુ ટાઉન. આવી સરસ મજાની કવિતા છે જે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ તમારે ગાવાની છે. હવે તેના આધારે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ રાઇમ. રાઇમમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. 1 ડાઉન તો ટાઉન, 2 મી તો ની, 3 બેટ તો હેટ, 4 રન તો ફન લખી શકાય. ત્યારબાદ એક્ટિવિટી 2 આઈડેન્ટિફાય ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ. આ ક્લૂને આધારે એનિમલ ફાઇન્ડ કરવાના છે અને લખવાના છે. આઈ હેવ 4 લેગ, આઈ એમ અ પેટ, આઈ લીવ ઇન હાઉસ, આઈ મ્યુ, હુ એમ આઈ હેવ 4 લેગ, મારે 4 પગ છે, હું પાલતુ પ્રાણી છું, ઘરમાં રહું છું અને મ્યુ મ્યુ બોલું છું. તો હું કોણ? તો કેટ. બીજું છે આઈ ડોન્ટ હેવ લેગ, મારે પગ નથી, આઈ હેવ લોંગ બોડી, મારે લાંબી બોડી છે, આઈ લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ, જંગલમાં અને ખેતરમાં રહું છું, આઈ એમ ડેન્જરસ એનિમલ, હું ડેન્જરસ એનિમલ છું. તો કોણ? તો સ્નેક. ત્યાર પછી આઈ હેવ કલરફુલ ફીધર્સ, મારે રંગબેરંગી પીંછા છે, આઈ લાઇક ટુ ડાન્સ ઇન રેઇન, આઈ એમ નેશનલ બર્ડ, તો લખી શકાય પીકોક. ત્યાંથી જ આપણને ખબર પડી જાય. આઈ હેવ 4 લેગ, આઈ હેવ ટ્રંક. સૂંઢ છે, શોર્ટ ટેલ છે, બિગ ઇયર છે, તો એલિફન્ટ. આઈ હેવ રેડ બેક, આઈ હેવ 2 વિંગ્સ, મારે લાલ ચાંચ છે, 2 પાંખો છે, માય કલર ઇઝ ગ્રીન, મારો કલર લીલો છે, આઈ ઈટ 2 રેડ ચીલી, મને લાલ મરચું ભાવે છે, તો હુ એમ આઈ, તો પેરટ છે. ત્યારબાદ એક્ટિવિટી 3 લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એ કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. ત્યાર પછી આ જન્મદિવસનું ચિત્ર છે તે જોવાનું છે, નિહાળવાનું છે. તેના આધારે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1 ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી, 2 ધેર આર 5 ગર્લ્સ, 3 ધ કેક ઇઝ ઓન ધ ટેબલ, 4 ધ ગર્લ્સ ઇઝ કટિંગ ધ કેક, 5 ધેર આર 2 બોયઝ ઇન ધ પિક્ચર. આ રીતે લખી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 4 સી ધ પિક્ચર અને કમ્પ્લીટ ધ સ્ટોરી. અહીંયા કાચબા અને સસલાની વાર્તા છે તે જોવાની છે અને તેના આધારે આપણે અહીંયા વાર્તા પૂર્ણ કરવાની છે. તેના માટેના શબ્દ કૌંસમાં આપેલા છે. તે શબ્દને આધારે વાર્તા પૂર્ણ કરવા છે. મેં અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરી વાર્તા પૂરી કરેલી છે. આવી રીતે તમે પણ વાંચતા જશો અને ખાલી જગ્યામાં યોગ્ય જણાય ત્યાં શબ્દ મૂકી વાર્તા પૂર્ણ કરશો. ત્યારબાદ એક્ટિવિટી 5 સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એક્ઝામ્પલ છે 1 તો અ બનાના, મેની એટલે વધુ હોય તો બનાનાઝ. એવી રીતે 1 હોય તો મેંગો, વધુ હોય તો મેંગોઝ. 1 હોય તો ટ્રી, વધુ હોય તો ટ્રીઝ. 1 હોય તો એલિફન્ટ, એલિફન્ટ્સ. અ ચેર, ચેર્સ. અ સ્પેરો અને સ્પેરો. આ રીતે લખી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 6 સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપેલું ચિત્ર મેળાનું છે. ચિત્ર નિહાળવાનું છે, સમજવાનું છે. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1 હાઉ મેની બલૂન્સ આર ધેર? ધેર આર 12 બલૂન્સ. બીજું છે હાઉ મેની સ્ટોલ આર ધેર? ધેર આર 6 સ્ટોલ્સ. 3 હાઉ મેની મેરી ગો રાઉન્ડ આર ધેર? ધેર આર 1 મેરી ગો રાઉન્ડ. 4 હાઉ મેની મેન આર ધેર? ધેર આર 3 મેન. 5 હાઉ મેની જાયન્ટ વ્હીલ આર ધેર? ધેર ઇઝ 1 જાયન્ટ વ્હીલ. અહીંયા વ્હીલ્સ લખાયું છે, ત્યાં વ્હીલ લખવું. ત્યારબાદ એક્ટિવિટી 7 લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. આ ચિત્રને આધારે આપેલા શબ્દ પૂર્ણ કરવાનો છે. પહેલું છે જીબ્રા, પછી હોર્સ, કેમલ, રેટ, કેટ, ડોંકી, બિયર, રેબિટ અને બફેલો. આ મુજબ આપણે સ્પેલિંગ પૂરા કરી લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 8 ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જય ઇઝ અ બલૂન મેન. અહીંયા આડાઅવળા અક્ષર છે તેને ક્રમમાં ગોઠવી લખેલું છે. પહેલું ઇટ ઇઝ અ ફન ફેર,
બીજું છે ઇટ ઇઝ અ મેરી ગો રાઉન્ડ. 3 ઇટ ઇઝ અ વોટર મેલન. 4 ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. 5 ઇટ ઇઝ અ સ્કૂલ બેગ. ત્યાર પછી એક્ટિવિટી 9 ફાઇન્ડ આઉટ 10 નેમ ઓફ ફ્રૂટ ટેબલ. આપેલા ટેબલમાંથી 10 ફ્રૂટના નામ શોધવાના છે અને લખવાના છે. હું ઝૂમ આઉટ કરીને બતાવું છું. આ મુજબ તમે ફ્રૂટના નામ શોધશો અને તેના ફરતે આવી રીતે ચોરસ કરવાનું છે, જે મેં અહીંયા કરેલું છે. ત્યાર પછી નીચે આપેલી ખાલી જગ્યાઓમાં આ બધા ફ્રૂટના નામ લખવાના છે. મેંગો, લેમન, ઓરેન્જ, ગ્વાવા, બનાના, એપલ, ગ્રેપ્સ, બેરી, ચીકુ, પપૈયા. આ રીતે તમે લખશો. હવે ફન ઝોન છે, ટંગ ટ્વિસ્ટર છે, ફેટ કેટ સેટ ઓન અ મેટ, ફેટ પેટ. આ બધા ટંગ ટ્વિસ્ટર છે એ તમારે તમારા મિત્રો સાથે મળીને વાંચવાના છે અને કોને કોને ભૂલ થાય છે અને કોને કોણ સારી રીતે વાંચી શકે છે તે નક્કી કરવાનું છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંગ્રેજી વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 અંગ્રેજી સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.